વડોદરા શહેરમાંથી અમરનાથ યાત્રાળુઓ માટે અનાજનો જથ્થો રવાના। દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો જમ્મુ કાશ્મીરમાં હિમાલય પર સ્થિત અમરનાથની પવિત્ર ગુફામાં મહાશિવલિંગના દર્શન કરવા માટે જાય છે। આ વર્ષે પણ 29 જૂનથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થનાર છે। યાત્રાળુઓ માટે અનેક સેવાકીય આયોજનો પણ આ દરમિયાન કરવામાં આવે છે। આ ઉપરાંત ગુજરાતના અનેક શહેરોમાંથી અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા પણ કોઈને કોઈ રીતે સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે। ત્યારે વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ શ્રીરંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા આજરોજ આગામી 1 મહિના માટે યાત્રાળુઓને પૂરતું ભોજન મળી રહે તે માટે થઈને અનાજનો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો। નમસ્કાર, હું કૌસ્તુભ ભાગવત, શ્રીરંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરામાં આજે તારીખ 20 જૂન અમે અમરનાથ ખાતે યાત્રીઓ માટે ભોજન તથા રહેવાની વ્યવસ્થાનો ભંડારો કરવા જઈ રહ્યા છે। આ સંસ્થાનો આ પહેલીવાર ભંડારો થવા જઈ રહ્યો છે। અમે પાછલા 25 વર્ષથી વડોદરાની જ બીજી સંસ્થામાં સેવા આપતા હતા અને અગ્રણી કાર્ય કરતા હતા। આ વર્ષ ભગવાનની અસીમ કૃપાથી અને આશીર્વાદથી પહેલગામ ખાતેની અલગ પરમિશન લઈને અમે ત્યાં ભંડારો કરવા જઈ રહ્યા છે। આ સંસ્થામાં જેટલા સંસ્થાના કાર્યકરો છે તથા ટ્રસ્ટીઓ છે તેમને પોતાની જાત મહેનતે અને પોતાની ભગવાનની અસીમ કૃપાથી બધું ધન ધાન્ય એકત્રિત કરીને ત્યાં યાત્રીઓને કોઈ પણ તકલીફ ન પડે એવી વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે।